જ્યારે કોઈ વૃક્ષ એના બધા જ પાન ખરી જાય ને ત્યારે એમની નીચે બેસનાર લોકો બીજા વૃક્ષ નીચે ચાલ્યા જાય છે. અરે એ વૃક્ષની અંદર જે પક્ષીઓ હોય ને એ પક્ષીઓ પણ બીજા વૃક્ષ પર ચાલ્યા જાય છે. અને જ્યારે મોસમ બદલે અને જૂના વૃક્ષ ઉપર જ્યારે ફરી વખત પાન આવે ને ત્યારે એ લોકો પણ આવી જાય છે અને પક્ષીઓ પણ આવી જાય છે. અને જ્યારે એ વૃક્ષ ફળ આપવાની શરૂઆત કરે ત્યારે એ નીચે બેસનાર લોકો જ પથ્થર મારી અને ફળને નીચે પાડે છે. કહેવાનો મતલબ કે એ જ વૃક્ષ કે જે નીચે બેસનારને છાંયો આપતા હતા, ઓક્સિજન આપતા હતા, છતાં પણ એને પથ્થર મારે છે. શા માટે? જીવનની સચ્ચાઈ આ જ છે. તમે લોકો માટે ગમે એટલું કરો, ગમે એટલું આપો, પરંતુ જ્યારે સમય આવશે ને ત્યારે એ કરશે તો તમારી બુરાઈ જ. એટલા માટે જીવનમાં હંમેશા એવા રિલેશન રાખો કે જે તમને સમજી શકે.